જય ગુરુરામ જય ગુરુરામ ફરજ ને પાત્ર બોલવું પડે. બોલે તો આની યાદ અમારે વેર કરી લઈ પણ આ નહીં મેળવતો. બોલી 8x12 ઓરડી 14 વર્ષ લાલ બાપા હીરાબેન ભોગીલાલ પંચા એને ત્યાં રહ્યા. મારે એટલે ફરજમાં આવે કે હું ત્યાં રહ્યો છું એ ઘરમાં 72-73 ત્યાં આપણે દુર્ગા માતાની ભોળ 5 પટ્ટી એ 8x12 સુવાનું ગાંધવાનું ધોવાનું બધું ત્યાં. અને 27 વર્ષ પહેલા બાપાને એક વિચાર આવ્યો હતો. એમાં અમારા નિરંજનભાઈ ભૂપતભાઈ બધા નાંગલ ક્યાં તો એ બધા હાજર હતા. બાપાને કીધું કે મારે આ ઘણું ઘણું ચૂકવવું. તેને કાંઈ નહોતું. તેને બાપા ત્યારે આ લોકો મારા ભાઈઓ કીધું મને છૂટ આપી છે હરિજન બોલવાની, નહીં તો અત્યારે બોલાય એવું નથી. દલિત કહેવાય. સુરેન્દ્રનગર વાળા ઊભા હતા. જેને જેને ઘરે આવે તો ને ઊભા હતા. એમાં બાપા એને બહુ હિંચકા નાખ્યા, રવાડ્યા ને બીજા ને એ ઊભા ને બાકી બીજા બહુ કઢિયાળા હતા. એક તું બે હતી ને કેમેરા ઉપર જવા દો. એ બેને કે મને બાપા એવા હિંચકા નાખ્યા તો એવી કઢિયાળી હતી. હમણાં વિરેન્દ્રભાઈ જોતો એ બધા ઘરે આ સુરેન્દ્રનગર ઘણું બાપા રહ્યા. એ હમણાં જે એ બેનો આ બધાને આજે બોલાયા ને મારે તો કેવો આનંદ. આપણે ઓલામાં જે શાસ્ત્રોમાં કહે ને બાપની આજ્ઞા પાડે રામાયણમાં કહેવામાં આવે કે ભાઈ એનાથી મોટું કંઈ નથી એમ. તો હું તો બાપનો બાપ એનો બાપ ગુરુ એના વિશે મારે એનો ઉદ્દેશ સંદેશ મનોરથ મારા દ્વારા થાય છે. હું નિમિત્ત બનું છું તે મને કીધું. આમાં શું છે નિરંજનભાઈ બધા હતા ને તે ભોગીલાલ હીરામાળી દીકરો મોટો મહેશ એનું બોલો. એને કેવું છે બાપાએ એની માનતા રાખી હતી. અહીંથી 5 બસ અને 4 ગાડીઓ લઈ રણુજા એની માનતા પૂરી ગઈ. કઈ ગયો કારીગો ઉભો કરો ક્યાં હવે એને લઈ ગયા. એની માનતા કરી હતી. એટલે એ ઘરમાં બાપાએ જે પેલો દીકરો એમનો આવ્યો મૈકોત આ દેખામ બધાને આમ બાપાએ પેલા આપણે નિરંજનભાઈ હાજર હતા ત્યારે એને નક્કી કરેલું કે આને આપણે તમને કીધું ને આપણે અહીંયા ભજન આપણે હું વધારે નહીં બોલું, નહીં તો પછી અંદરથી બીજા મારે બધું આવે. એ તો બધાને ઘણાને અનુભવ છે અને એ મારો સીધો મંત્ર. બધાને આવે. પછી 98માં કેરણા ગામમાં બાપુને તિલક આપતા હતા અને મોરારી બાપુ બધા રૂમમાં આપણે ગુરુગાદીએ જમવા બેઠા ત્યારે બાપાએ મને કીધું હતું બોલાવી. બાપુની હાજરી હતી, અમરદાસ બાપુ હતા, બધાની હાજરીમાં મને કે અહીંયા મહાદેવ એને કીધું કે આ ઘરમાં હજી 2 બીજ આવશે. એમાંથી તને એમ લાગે તો એને આપણે આ કરવાનું. એ વસ્તુ મારા નિમિત્તમાં મારા ખર્ચમાં આવી મારા દ્વારા આ થયેલો છે એનો મને ખૂબ આનંદ છે. બાકી હું એક વાત કહું કે આપણે ત્યાં શું છે અમારે કાંઈ બી ભજન હોય કે કાંઈ બી પ્રસંગ એમાં કાંઈ અમારે કોઈ બોલવું ન પડે કે આજે આમ છે તેમ છે. મને ઓલા દિલ્હીવાળા મિર્ઝા ગાલે એની એક વાત મને બહુ ગમે.
એના ઘરમાં ખાવા પીવાના વાંધા થઈ ગયા એટલે એમના ઘરનાએ કીધું કે કાંઈક બંદી કરી આવો, નમાજ પડી આવો, ઘરમાં દાણાય નથી. તો બહુ કીધું ત્યારે એ ગયા. એમાં મસ્જિદમાં વધુ કરે, વધુ આમ હાથ ધોળ વધુ કરતા કરતા નિરંજનભાઈ કહેતા હેમંતભાઈ નીકળ્યા તો મને એમ જ જોતા, ફોટા એના પાડે, આપણે બેઠા એટલે આ લોકોને એવું નામ આવે પૂરો એવો હતો બીજા નિદ્રા ગાલી એટલે એનો આશિક બની ગયો ત્યાં. અરે ગાલી સાહેબ બાપ મેં કરીને ખિસ્સા 100 રૂપિયા નાખી દીધા. બધું કરી નીકળ્યા તો બોલો એ બધું કરી, અરે સાહેબ કાં ગए? मैं वजूद से बच गया, बंदी को क्या करेगा? हमारे એવું છે અહીંયા આ અમરધામમાં આવું કઈ જાય કે બોલવું પડે કે આમ નહીં. બોકા કાલ હેમંતભાઈ કે લાખો લૂંટાયા લાલો, ઓલા એનો છોકરો કરોડોમાં રમે. આટલું મસ્ત છે. સીતારામ સદગુરુ ભગવાન કી જય. બોલો.